હેલો મારા જેસ્ટી મિત્રો, જેસ્ટી રેસિપીસમાં આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો। આપણે બધા બહાર રેસ્ટોરન્ટમાં કે સ્ટ્રીટ પર અલગ અલગ ટેસ્ટ વાળા પાસ્તા તો ખાતા જ હોઈએ છીએ, પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે એ જ પાસ્તા જો ઘરે દેશી મસાલાના સ્વાદ સાથે બને તો કેટલી મજા આવી જાય। અને સૌથી મોટી વાત, ઘરની વસ્તુઓથી બનેલા હોય જે શરીરને નુકસાન પણ ન કરે। તો આજે હું તમને બતાવીશ એવા દેશી મસાલા પાસ્તા જેનો સ્વાદ બજારમાં મળતા પાસ્તાને પણ ટક્કર મારે તેવો છે। તો ચાલો ઝટપટ અને સરળ રીતે દેશી સ્ટાઇલ મસાલા પાસ્તા બનાવી લઈએ। તો મેં અહીં એક મોટો બાઉલ બાફેલા પાસ્તા લીધા છે। 1 ચમચી આદુની પેસ્ટ લેશું, 1 ચમચી ઝીણું સમારેલું લસણ, 1 મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી, 3 થી 4 ઝીણા સમારેલા લીલા મરચા, 1 ચમચી ધાણા જીરું, 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું, 1/4 ચમચી હળદર, 1.5 ચમચી ગરમ મસાલો, 4 થી 5 મોટી ચમચી ઘરનું બનાવેલું બટર, તમે બજારમાં મળતું બટર પણ લઈ શકો છો, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 2 મોટી ચમચી ટમાટર સોસ, થોડા લીલા ધાણા, અડધા મોટા લીંબુનો રસ અને સ્વાદ અનુસાર મીઠું લેશું। તો કડાઈમાં 3 ચમચી ઘરનું બનાવેલું બટર નાખીશું। બટર ગરમ થાય એટલે આદુની પેસ્ટ અને લસણ નાખીશું। ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લેશું। તો ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો તેમાં લીલા મરચા ઉમેરી 2 મિનિટ સુધી સાંતળી લેશું। ત્યારબાદ તેમાં પાસ્તા ઉમેરી ને હલાવતા રહેશું। તેમાં ધાણા જીરું, લાલ મરચું, હળદર, ગરમ મસાલો ઉમેરીશું। અહીં કાશ્મીરી લાલ મરચું ઉમેરવાથી પાસ્તાનો કલર એકદમ સરસ લાલ આવે છે। બજારમાં મળતા પાસ્તામાં લાલ કલરનો ઉપયોગ વધુ માત્રામાં કરે છે, જેનાથી આપણા શરીરને ખૂબ જ નુકસાન પહોંચે છે। તો આપણે કલરની જગ્યાએ કાશ્મીરી મરચાનો ઉપયોગ કરીશું, જે જરા પણ તીખું હોતું નથી। તેમાં લીંબુનો રસ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। અહીં લીંબુનો રસ ઓપ્શનલ છે, પણ લીંબુ નાખવાથી પાસ્તાનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગે છે। લાલ સૂકા મરચા અથવા ચીલી ફ્લેક્સ ઉમેરીશું। ટમાટર સોસ ઉમેરી બધું સરસ રીતે મિક્સ કરી લેશું। હવે તેમાં લીલા ધાણા નાખીશું। તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી દેશી સ્ટાઇલ મસાલા પાસ્તા। તો એકવાર આ રેસીપીને જરૂર ટ્રાય કરજો, જેનો સ્વાદ તમને ખૂબ જ ભાવશે। તો મિત્રો, આજની આ પાસ્તાની રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો ને વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સમાં શેર કરજો। ફરી મળીશું એક નવી રેસીપીની સાથે।